દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થઈ। આ પ્રસંગે ડીસા ખાતે પણ 77મા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। આજે ડીસામાં પ્રજાસત્તાક દિન પ્રસંગે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। 26મી જાન્યુઆરી 1950ના રોજ મહાન ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશને આઝાદી મળ્યા બાદ દેશનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું અને દેશનું સંવિધાન તૈયાર થયું। ત્યારથી દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં તિરંગો લહેરાવવામાં આવે છે અને દેશની આન બાન અને શાન સમાન તિરંગાને સલામી આપવામાં આવે છે। 26મી જાન્યુઆરીના રોજ વહેલી સવારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પ્રભાત ફેરી નીકાળે છે। આ પ્રભાત ફેરીમાં શાળાના બાળકો દેશભક્તિના નારા સાથે હાથમાં તિરંગો લઈને કતારબદ્ધ માર્ગો પર ફરે છે। આજે ડીસામાં પણ વહેલી સવારમાં કડકડતી ઠંડી વચ્ચે પણ બાળકોમાં દેશભક્તિનો જુસ્સો દમદાર જોવા મળ્યો હતો। આજે ડીસામાં 12.3 ડિગ્રી ઠંડીમાં પણ બાળકો ઉત્સાહથી હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જયના નારા સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા। 77મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ ધ્વજાવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસાના જાણીતા તબીબ મયુર જોશીએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આપી હતી। આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બાળકો પણ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો, આગેવાનો, મહેમાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં આજે 77મા પ્રજાસત્તાક દિનને લઈ માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। ડીસા નગરપાલિકામાં પ્રથા છે કે સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ પર પાલિકા કચેરીના કર્મચારી દ્વારા જ ધ્વજારોહણ કરવામાં આવે છે અને તે પણ એવા કર્મચારી કે જે નજીકમાં જ સેવાનિવૃત્ત થતા હોય। ત્યારે આ વર્ષે 77મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ડીસા નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુભાઈ કોટક દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। પાલિકા કચેરીની અગાશી પર પાલિકા પ્રમુખ અને પાલિકા સદસ્યોની સાથે રાજુભાઈનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો। સૌપ્રથમ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડીસાના આગેવાન ફકીર મોહમ્મદ શેખ, પાલિકા કચેરીના સુરેશભાઈ જાદવ, મનોજભાઈ પટેલ, દેવરામભાઈ માળી, ડીસા ભાજપના આગેવાન પ્રકાશભાઈ ઠાકોર, હર્ષદભાઈ, નારુભાઈ તથા સલીમભાઈ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। सलामी के साथ राष्ट्रगीत शुरू कर। हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नाम। પાલિકા કચેરીમાં ધ્વજાવંદન કાર્યક્રમ સંપન્ન થયા બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિત આખો કાફલો ડીસાના ગાંધી ચોક પહોંચ્યો હતો, જ્યાં પાલિકા પ્રમુખ દ્વારા આજે ધ્વજાવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી ચોક ખાતે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા સૌપ્રથમ મહાત્મા ગાંધીને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વંદે માતરમનું ગાન ગાવામાં આવ્યું હતું। વંદે માતરમનું ગાન સંપન્ન થયા બાદ નીતાબેન ઠક્કરે રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ભાજપના આગેવાન નિલેશભાઈ ઠક્કર, સંજયભાઈ ગહેલોત, પ્રકાશભાઈ ઠાકોર, પાલિકા સદસ્ય મંજુલાબેન રાવળ, ઉષાબેન મેવાડા, ભારતીબેન પટેલ, વિજયભાઈ દવે, શૈલેષભાઈ પ્રજાપતિ, ફકીર મોહમ્મદ શેખ, પૂર્વ સદસ્ય ભવાનભાઈ પ્રજાપતિ, નીલેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી। પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 26 જાન્યુઆરી એટલે કે 1950ના દિવસે આપણું સંવિધાન અમલમાં આવ્યું।
અને આપણો ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ બન્યો. આ દેશને સક્ષમ અને મજબૂત સંવિધાન આપવાવાળા બંધારણના ઘડવૈયાઓના ચરણોમાં કોટી કોટી વંદન. આજના દિવસે મને જણાવતા આનંદ થાય છે કે ડીસાના નગરજનોની સુખાકારી અને નગરના વિકાસ માટે ડીસા નગરપાલિકાના દ્વારા આ વર્ષમાં અનેક વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે ડીસા શહેરમાં 29 કરોડના ખર્ચે ડામર રોડ, વિવિધ સોસાયટી વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર વગેરેના 206 કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોટાભાગના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. બાકી કામો પ્રગતિમાં છે, જે ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર છે. ડીસા શહેર વધુ સુંદર અને સુશોભિત બને તે માટે 6.5 કરોડના ખર્ચે દીપક 4 રસ્તાથી ફુવારા સુધીના માર્ગને અટલ પથ તરીકે ડેવલપ કરવામાં આવનાર છે, જેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ડીસા શહેરમાં નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ વિદ્યાલય સુધી 5 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ટેન્ડર પણ થઈ ચૂક્યું છે. ડીસા નગરજનોને મા નર્મદાનું પવિત્ર પાણી પીવા મળી રહે તે માટે ડીસા નગરમાં પાણીની પાઇપલાઇનનું કામ પણ પ્રગતિમાં છે. નર્મદા પ્રોજેક્ટના પાઇપલાઇન કામના લીધે જે રસ્તાઓ ડેમેજ થશે તેના નવીનીકરણ માટે 8.5 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. ડીસા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્માર્ટ ટોયલેટ, જાહેર કચરા સ્ટેન્ડને દૂર કરી સેલ્ફી પોઈન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ડીસા શહેરમાં સફાઈની વ્યવસ્થાઓ વધુ સારી બને તે માટે વોર્ડની સમૂહ સફાઈની વ્યવસ્થાઓ વધુ સારી બને, સ્લમ વિસ્તારોની સફાઈ, કોમર્શિયલ વિસ્તારોની સફાઈ, મુખ્ય બજારોની સફાઈ માટે પણ આયોજનો કરવામાં આવ્યા છે. આમ ડીસા શહેરને સુંદર, સ્વચ્છ અને વિકસિત ડીસા બનાવવા માટે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સૌ ડીસા નગરજનોના સાથ સહકારથી આપણે સૌ ડીસાને વિકસિત ડીસા બનાવવા ડીસા નગરપાલિકાની ટીમ સંકલ્પબદ્ધ છે. સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ડીસાની સૌથી પ્રાચીન અને નગરપાલિકા સંચાલિત મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પણ આજે 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલના હસ્તે આજે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાળાના વ્યાયામ શિક્ષક વસંતભાઈ પરમાર દ્વારા ભારતીબેન પટેલને ધ્વજ ફરકાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રોટોકોલ અનુસાર વંદે માતરમનું શિસ્તબદ્ધ ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીબેન પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોને નોટબુક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, દેવેન્દ્રભાઈ સોલંકી, શૈલેષભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ માખીજા, ઉષાબેન મેવાડા, મંજુલાબેન રાવળ, રવિભાઈ ઠક્કર, ડીસા શહેર ભાજપ મહામંત્રી નરસિંહભાઈ વાઢેર, વિજયભાઈ દવે, પ્રકાશભાઈ ઠાકોર, ભદ્રેશભાઈ મેવાડા સહિત શાળા પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 77મા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો અને ડીસાવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેની ઉજવણી કરી રહ્યા છીએ. 26મી જાન્યુઆરી